નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલના એટલે કે લાસ્ટ વિડીયોમાં તમે જોયું હતું કે ચેન્જ ધ વોઇસ જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કઈ રીતે બનાવીએ છીએ. ચેન્જ ધ વોઇસ જે છે એ વાસ્તવમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું બનાવવું તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં છે. આજના વિડીયોની અંદર હું તમને ત્રણેય પ્રકારના વાક્યનું એક્ઝામ્પલ આપીને સિમ્પલ પાસ્ટ ટેન્સ એક હું તમારું લઈશ. ત્રણ વાક્ય લખીશ, ત્રણેય વાક્યના ચેન્જ ધ વોઇસ તમને બતાવીશ, ત્રણેય વાક્યના ચેન્જ ધ વોઇસ આપીને તમને લોકોને હું સીધું સિમ્પલ પાસ્ટ ટેન્સ, હાઉ ટુ ડુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એ વસ્તુ તમને બતાવીને પાછું આપણે એને સ્ટેપમાં લખશું. અને આ વખતે બધા જ પ્રકારના ક્રિયાપદનું ટેબલ બનાવશું. ટેબલ એટલે જરૂરી છે મિત્રો ક્રિયાપદનું કે હું એવું ઈચ્છું છું કે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસનું ક્રિયાપદ, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસનું ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસનું ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસનું ક્રિયાપદ તમને મોઢે થઈ જાય. હું એટલે આ વસ્તુ તમારી પાસેથી અપેક્ષા રાખું છું કે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ, ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ, પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ. આ વસ્તુ જે છે એ તમારી પાવરફુલ બનવી જોઈએ. એટલે હું અહીંયા લખું છું એવી ઇઝ ઇક્વલ ટુ, બરાબર ધ્યાન રાખજો. જો હવે હું સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ વાક્ય લખીને તમને સમજાવીશ. આપણે એવું જોયું કે વાક્યની શરૂઆત હંમેશા બે રીતે થાય છે. એક તો વાક્ય શરૂ થાય છે કર્તાની મદદથી અને બીજા નંબરે વાક્ય શરૂ થાય છે કર્મની મદદથી. અને જ્યારે વાક્યની શરૂઆત કર્તાની મદદથી થાય છે ત્યારે એને આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ. અને જ્યારે વાક્યની શરૂઆત કર્મની મદદથી થાય છે ત્યારે એને આપણે પેસિવ વોઇસ કહેવામાં આવતું હોય છે. એટલે વાક્યની શરૂઆત હંમેશા બે જ રીતે થાય છે, એક કર્તાની મદદથી અને બીજા નંબરે કર્મની મદદથી. અને જે વાક્યની શરૂઆત કર્તાની મદદથી થઈને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. અને જે વાક્યની શરૂઆત કર્મથી થાય અને કર્મની રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે. એટલે કર્તાથી શરૂ થતા વાક્યની શરૂઆત કર્મથી શરૂ થતા વાક્યમાં રૂપાંતર કરવું એટલે ચેન્જ ધ વોઇસ. આ એક બાબત ધ્યાન રાખજો. તો એક્ટિવ વોઇસ આપણે જોઈએ છીએ કે એક્ટિવ વોઇસ, he speaks English. આવું એક એક્ટિવ વોઇસ છે, he speaks English. હું ત્રણ કાળ તમારી સમક્ષ લખું છું, સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ કઈ રીતે બનાવું છું એ ત્રણેય કાળ લખીને તમને હવે આ કાળ સમજાવું છું. તો he speaks English, he speaks English. સિમ્પલ વાક્ય છે, he speaks English. સ્ટેપ જોવા છે આપણે. એવી એટલે એક્ટિવ વોઇસ. અહીંયા જે એવી લખેલું છે એને આપણે કહીએ છીએ એક્ટિવ વોઇસ. અને પીવી લખશું એને આપણે કહીશું પેસિવ વોઇસ. જે એવી લખીએ છીએ તો એને આપણે કહીએ છીએ એક્ટિવ વોઇસ અને પીવી લખીએ છીએ તો એને આપણે કહીશું પેસિવ વોઇસ. આ એક બાબત ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણે જોયું તેમ હવે બરાબર ધ્યાન રાખો, જ્યારે હું પીવી લખું છું અહીંયા
તો સૌપ્રથમ વાક્યનો કાળ જાણો. તો વાક્યનો કાળ ખબર કેવી રીતે પડશે? તો કે ક્રિયાપદના આધારે. તમે જોઈ લીધું અહીંયા સ્પીક્સ ક્રિયાપદ છે. સ્ટેપ નંબર 2, વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો. તો અહીંયા આગળ આપણે જોઈએ હી જે છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે કર્તા કહીએ છીએ. હી જે છે એને આપણે કર્તા કહીએ છીએ. સ્પીક્સ છે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. ક્રિયાપદ. અને ઇંગ્લિશ છે એને આપણે કર્મ કહીએ છીએ. હી છે એ કર્તા છે, સ્પીક્સ છે એ ક્રિયાપદ છે અને ઇંગ્લિશ જે છે એ કર્મ છે. હવે જ્યારે તમે એને પીવી માં એટલે કે પેસિવ વોઇસ માં એને રૂપાંતર કરો છો ત્યારે એક બાબત બહુ જ ધ્યાન રાખવાનું છે કે જ્યારે મારે પીવી કરવું છે તો એક્ટિવ વોઇસ માં આ કર્મ છે એને હું વાક્યની શરૂઆતમાં મૂકી દઉં છું. બરાબર ધ્યાન રાખજો. એક્ટિવ વોઇસ ના કર્મને પેસિવ વોઇસ માં વાક્યની શરૂઆતમાં મૂકવાનું. દરેક કાળમાં તમને આ સમજાવતો જઈશ વિદ્યાર્થી મિત્રો. એટલા માટે હું સમજાવું છું કે વિડિયો નંબર 1, વિડિયો નંબર 2, વિડિયો નંબર 3 નું ત્રણેયનું રિવિઝન કરીને વિડિયો નંબર 4 બનાવવાનો છે. અને પછી વિડિયો નંબર 5 માં પાછા 4 નું રિવિઝન કરીને 5 માં એવી રીતે ચાલુ છે. તો હી સ્પીક્સ ઇંગ્લિશ જે છે એનું જ્યારે મારે પીવી માં રૂપાંતર કરવું તો એક બાબત બહુ અગત્યનો ભાગ ભજવે છે. એક બાબત બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું વાક્યની શરૂઆત અહીંયા હું કરું છું ઇંગ્લિશ, એટલે કે વાક્યની શરૂઆત મેં કર્મથી કરી કહેવાય. તો મેં વાક્યની શરૂઆત અહીંયા ઇંગ્લિશ થી કરી. ઇંગ્લિશ. હવે મારી પાસે બને છે સ્પીક્સ. મારી પાસે રહ્યું એ સ્પીક્સ રહ્યું. તો ઇંગ્લિશ પછી હું સ્પીક્સ જે છે એનું હું રૂપાંતર કરી નાખું છું ઇઝ સ્પોકન. કેમ? તો કે સાદો વર્તમાન કાળમાં ક્રિયાપદની રચના ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ ફોર્મ છે, પણ સાદા જ વર્તમાન કાળની અંદર પેસિવ વોઇસમાં રૂપાંતર કરું છું તો કર્મને અનુરૂપ એમ, ઇઝ, આર છે અને ત્યારબાદ હું ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો ઇંગ્લિશ પછી હું સ્પીક્સ નું ઇઝ સ્પોકન કરી નાખું. ઇંગ્લિશ ઇઝ સ્પોકન કરવું. તો સૌપ્રથમ ઇંગ્લિશ કર્મ મૂક્યું, ત્યારબાદ એમિઝાર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ અને ત્યારબાદ મેં બાય કરી કર્મ વિભક્તિ મૂકવામાં આવી. ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય હિમ. આ રચના થઈ મિત્રો એ સાદો વર્તમાન કાળ છે. સેમ વાક્ય હું તમારી સમક્ષ ચાલુ વર્તમાન કાળ લખીશ, સેમ વાક્ય હું તમારી સમક્ષ પૂર્ણ વર્તમાન કાળ લખીશ અને પછી સાદો ભૂતકાળનું વાક્ય સમજાવીને હું તમને આખું કોષ્ટક સમજાવીશ. આખો વિડિયો આજે આ પ્રકારનો છે. આ વિડિયો સાંભળ્યા પછી તમને બધાને એક્ટિવ રહેશે તો સમજાઈ જશે. પછી અઘરા વાક્ય કેમ કરાય એ પણ હું તમને શીખવાડીશ. પહેલા સહેલાથી માઇન્ડની અંદર સ્ટેપ બાય સ્ટેપ ગોઠવો. એક વિદ્યાર્થીએ પ્રશ્ન કરેલો કે સર 1 કલાક કોન્સ્ટન્ટ વિડિયો ન સંભળાય તો અમારે શું કરવું? તો મેં વિદ્યાર્થીને કીધું કે બેટા પણ એ તમારો એક પ્રશ્ન હશે. તમે ટીચરની સાથે સાથે લખતા જાઓ. ફોર એક્ઝામ્પલ મેં આ સમજાવ્યું, આટલું સમજી લીધું, તમે લખી લીધું, પછી બોર્ડ વર્ક તમારી પાસે હોય ત્યારે લખી લીધું. ફરીવાર બોર્ડ વર્ક જે રીતે બોલ્યા હોય તમારી નોટ
અને બોર્ડને ઓબ્ઝર્વ કરીને અમને સાંભળો. આવી રીતે 2 થી 3 વખત સ્ટેપ બાય સ્ટેપ પાછો વિડિયો તમે પાછો લઈ જાઓ, બેક લઈ જાઓ, પાછું સાંભળો, પાછા બેક લઈ જાઓ, સાંભળો અને એની સાથે સાથે લખતા જાઓ તો તમને વાંધો નહીં આવે. હવે પોઈન્ટ નંબર 2 એક્ટિવ વોઇસ આપણે જોઈએ છે. આ જે હું એક્ટિવ વોઇસ લખું છું એ સાદો વર્તમાન કાળ છે. હવે હું જે લખીશ એક્ટિવ વોઇસ ની અંદર એ ચાલુ વર્તમાન કાળનું તમારી સમક્ષ લખીશ કે ચાલુ વર્તમાન કાળ વાસ્તવમાં કઈ રીતે બને છે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે he is speaking English. આવું વાક્ય છે એક્ટિવ વોઇસ. બરાબર જોજો. એક્ટિવ વોઇસ ની અંદર આવું વાક્ય છે he is speaking English. He is speaking English. વાક્ય આવું છે. He is speaking English. એટલે આ પ્રકારનું જ્યારે વાક્ય હોય he is speaking English માં he જે છે એને આપણે કરતા લઈએ છીએ. ફરીવાર વાક્યનો કાળ જાણો. અહીંયા મને ખબર પડી is speaking ને આધારે વાક્ય ચાલુ વર્તમાન કાળ કહેવાય. જો અહીંયા speaks હતું he અને English કોમન હતું તો speaks ના આધારે મને ખબર પડે કે સાદું વર્તમાન કાળ. સેમ વસ્તુ he અને English કોમન છે is speaking ના આધારે મને ખબર પડે છે કે એ ચાલુ વર્તમાન કાળ કહી શકાય. એટલે હું અહીંયા પરિવાર લખીશ કે કાળ ઓળખ્યા પછી વાક્યને તમારે આમ મોઢે જ કરી લેવાનું છે. સૌપ્રથમ વાક્યનો કાળ ઓળખ્યા પછી કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વાક્યને વિભાજિત કરવામાં આવે છે. કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વાક્યને વિભાજિત કરો. તો અહીંયા તમે જુઓ છો he જે છે એ કર્તા છે. he જે છે એ કર્તા છે. is speaking. બરાબર જોજો અહીંયા he જે છે એ કર્તા છે. લાલ પેન થી મેં કરી બતાવું છું. is speaking એ અહીંયા ક્રિયાપદ કહેવાય. આ પ્રેક્ટિસ વિદ્યાર્થી મિત્રો તમારે લખીને કરવાની છે. ક્રિયાપદ કહેવાય. અને ઇંગ્લિશ જે છે એ અહીંયા કર્મ. ઇંગ્લિશ જે છે તે કર્મ કહેવામાં આવે છે. હવે એક્ટિવ માંથી પેસિવમાં રૂપાંતર કરો છો ત્યારે સૌપ્રથમ પેલીમાં રૂપાંતર કરો છો. એટલે પેસિવ વોઇસમાં જ્યારે રૂપાંતર કરો છો ત્યારે આ ઇંગ્લિશ છે એને વાક્યની શરૂઆત કરવામાં આવે છે. ઇંગ્લિશ. પછી તમે જો કે તમારી પાસે વધ્યું is speaking. તો જ્યારે તમારી પાસે is speaking વધે છે ત્યારે is speaking નું બની જાય છે is being spoken. is speaking નું શું બની જાય છે is being spoken. તો ઇંગ્લિશ શબ્દ તમને તો ઇંગ્લિશ લીધા પછી is being spoken થઈ જાય છે. English is being spoken થઈ જાય છે. અને પછી વધ્યું છે he તો એનું મેં by him કરજો. by him. તો જો સૌપ્રથમ એક્ટિવ વોઇસ ના કર્મને મારી આંગળી ઉપર તમારી નજર હોવી જોઈએ અને હું બોલું છું એની સૌપ્રથમ એક્ટિવ વોઇસ ના કર્મને પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં મૂક્યું તો કે મૂક્યું. પછી am is are ક્રિયાપદ ing નું am is are પ્લસ being પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપમાં રૂપાંતર તો
મેં સૌપ્રથમ ઇંગ્લિશનું કયું ઇઝ સ્પીકિંગનું ઇઝ બીંગ સ્પોકન બનાવ્યું. ઇંગ્લિશ ઇઝ બીંગ સ્પોકન બનાવ્યું. હી છે તો એનું મેં બાય હિમ કરી નાખવાનું. તો હી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશનું ઇંગ્લિશ ઇઝ બીંગ સ્પોકન બાય હિમ બની જાય છે. He speaks English. English is spoken by him. He is speaking English. English is being spoken by him. એમ આખી વાક્ય રચના બની જતી હોય છે. આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખજો. હવે જો મિત્રો પૂર્ણ વર્તમાન કાળ પછી હું આજે તમારો સાદો ભૂતકાળ સમજાવીશ. અને બધા જ કાળને કઈ રીતે કરાય એ આપણે પ્રેક્ટિસથી આપણે જોવું છે. હવે પૂર્ણ વર્તમાન કાળ છે. પહેલું જે છે સાદો વર્તમાન કાળ છે. બીજા નંબરે ચાલુ વર્તમાન કાળ છે. તમારે જો ખ્યાલ ન આવે તો ફરી વાર લખી દો. અહીંયા લખી દે આ સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળ. આ સાદો વર્તમાન કાળ છે. આ જૂથ જે બને છે એ ચાલુ વર્તમાન કાળ. આ જૂથ બન્યું એ ચાલુ વર્તમાન કાળનું બને છે. અને હવે આપણે જોઈએ છીએ કે પૂર્ણ વર્તમાન કાળ. તો જુઓ હવે આપણે જોઈએ પૂર્ણ વર્તમાન કાળ કઈ રીતે બને છે. Active voice. He has spoken English. પૂર્ણ વર્તમાન કાળ આવું છું વિદ્યાર્થી મિત્રો. He has spoken English. તો તમે મેં તમને આની પહેલા જ સમજાવ્યું છે. આજે સમજાવું છું કે કર્તા અને કર્મ સમાન હોય પણ ક્રિયાપદની બદલવાની રીતને change the tense કહેવામાં આવે છે. He speaks English નો passive voice. English is spoken by him. તો is spoken ચાલુ સાદો વર્તમાન કાળ. He is speaking English નો English is being spoken by him. એ જે તમારું થયું એ ચાલુ વર્તમાન કાળ થયું. He is being spoken English માં. હવે જોઈએ આપણે પૂર્ણ વર્તમાન કાળ કઈ રીતે બને છે. તો જો he has spoken English. તમને વિદ્યાર્થી મિત્રો એમ થશે કે સર આ એક વાક્યથી જ કેમ આપે છે. તો એના બે કારણ છે. હું તમારી સામે એક સ્પષ્ટતા એટલે કરું છું કે તમે અમારી સામે વિડિયોમાં છો તો તમારો ન્યુરો પાથવે તૈયાર કરવાનો હોય. તમને એમ થાય વોટ ઇઝ ન્યુરો પાથવે. સચિન તેંડુલકરની સામે 140 ની સ્પીડમાં બોલ આવે છે અને સચિન તેંડુલકર જે 140 ની સ્પીડનો દડો જોઈ અને એક્ઝેક્ટ ડ્રાઈવ મારે છે. આંખના પલકારામાં સ્પીડ આવે અને આંખના પલકારામાં એક જજમેન્ટ લઈ અને ડ્રાઈવ મારવાનો. તો વિચાર કરો એનાથી ફાસ્ટ તે કેવી રીતે થઈ શકે. હાઉ ઇટ કેન બી પોસિબલ ઓર હાઉ કેન ઇટ બી પોસિબલ. તે કોન્સ્ટન્ટ એ ડ્રાઈવ પ્રેક્ટિસ કરશે. કયો ડ્રાઈવ આપી છે? કોન્સ્ટન્ટ બેકલિંગ થી પ્રેક્ટિસ કરશે. એ કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરશે તેના મનની અંદર એક પાથવે તૈયાર થશે. એને એ સ્ટ્રોકરમાં અને એને કહેવામાં આવે છે મનોવિજ્ઞાનની ભાષામાં ન્યુરોપાથ. સેમ સચિન તેંડુલકર કોન્સ્ટન્ટ ડ્રાઈવ આપીને જો 140 ની સ્પીડના બોલને બાઉન્ડ્રી લાઇન સુધી પહોંચાડી શકે ત્યારે તે રિપીટેશન કરીને હું તમારો એટલો સ્ટ્રોંગ ન્યુરોપાથ બનાવી દઈશ કે અઘરામાં અઘરું વાક્ય હોય વિદ્યાર્થી મિત્રો તો તમને પરીક્ષામાં આવી જશે. કેમ કે હજી આપણે અઘરા વાક્ય ઉપર જશું અને એટલી હદે આવડી જશે કે હું તો એક એવો મુસાફર કે જેની માત્ર યાત્રા 90. આ એક યાદ રાખજો જે છેલ્લા વિડિયોમાં તો હવે જોઈએ
he has spoken English પૂર્ણ વર્તમાન કાળ છે. ખબર કેમ પડી? have has પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપની મદદથી એ ખબર પડે છે. have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું. તો અહીંયા આપણે જોઈએ એને આપણે કર્તા કહીએ છીએ. he જે છે એને આપણે શું કહીએ છીએ? કર્તા કહીએ છીએ. he કર્તા છે. has spoken ક્રિયાપદ છે. has spoken ક્રિયાપદ છે અને ઇંગ્લિશ જે છે એ કર્મ. તો he કર્તા, has spoken ક્રિયાપદ, ઇંગ્લિશ અહીંયા કર્મ છે. આ એક બાબત ધ્યાન રાખો. તો આનું જ મારે જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો ફરીવાર મારી સાથે બોલો. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં મૂકવાના છે. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં મૂકવું. એટલે અહીંયા તમે જો પેસિવ વોઇસ કરવાનું હોય બરાબર સમજી લો. અહીંયા આગળ જ્યારે પેસિવ વોઇસ કરવાનું હોય તો વાક્યની શરૂઆત શેનાથી કરું છું? તો કે ઇંગ્લિશ થી કરું છું. ઇંગ્લિશ. હવે છે ને મિત્રો, નેક્સ્ટ વિડિયો જ્યારે બનાવીશ ને ત્યારે આ ત્રણ કારણ કરતા ક્રિયાપદ કર્મ નહીં લખો. ત્રણ કારના વાક્ય તમને બતાવી દઈશું. એના સીધા જ લખીશું સાદા પદમાં. આ રીતે આખી સિસ્ટમથી ચાલશે. તો he has spoken English છે. સૌપ્રથમ વાક્યનો કાળ જાણો. has spoken ના આધારે મને ખબર તો પડી ગઈ કે વાક્યનો કાળ પૂર્ણ વર્તમાન કાળ છે. I could know, હું જાણી શકું કે વાક્ય જે છે પૂર્ણ વર્તમાન કાળ. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં મેં કર્તા સ્થાને. has spoken નું મેં has been spoken કર્યું. English has been spoken. English has spoken has been spoken થઈ ગયું છે. English કર્મ કર્તા સ્થાને has spoken has been spoken થઈ ગયું. he નું મેં કરી નાખ્યું by him. by અહીંયા he નું મેં કરી નાખ્યું by him. English has been spoken by him. એમ બની જતું હોય છે. અને જે બની ગયું English has been spoken by him એને આપણે કહીશું પૂર્ણ વર્તમાન કાળ. તો જો he કર્તા છે, has spoken ક્રિયાપદ છે, English અહીંયા કર્મ છે. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. વાક્યની શરૂઆતમાં મૂક્યા પછી has spoken has been spoken કરવામાં આવે છે. અને he નું હંમેશા by him કરવાથી આખી વાક્ય રચના બની. કેમ કે વિડિયો નંબર 1 માં જ મેં તમને કીધું હતું કે જ્યારે ચેન્જ ધ વોઇસ કરો ત્યારે બે તબક્કા અગત્યના છે. તબક્કો નંબર 1, કર્મનું સ્થાન વાક્યની શરૂઆતમાં આવશે. કર્તા હશે by વત્તા કર્મ વિભક્તિ થઈ જશે. આ પહેલો તબક્કો. બીજો તબક્કો સાદો વર્તમાન કાળ હશે કે ચાલુ વર્તમાન કાળ હશે કે પૂર્ણ વર્તમાન કાળ હશે. એક્ટિવ વોઇસના ક્રિયાપદ મુજબ પેસિવ વોઇસનું ક્રિયાપદ અલગ રીતે મૂકવામાં આવશે. એટલે ઇટ મીન્સ ઇંગ્લિશ અને by him વચ્ચે is spoken આવે તો સાદો વર્તમાન કાળ, is being spoken આવે તો ચાલુ વર્તમાન કાળ, has been spoken આવે તો પૂર્ણ વર્તમાન કાળ એ પેસિવ વોઇસની રચના બની ગઈ. તો એનો અર્થ એવો થયો કે માત્ર સ્પીક્સ હોય તો સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ અને ઇંગ્લિશ સાથે is spoken હોય તો સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ. માત્ર is speaking હોય તો ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, is being spoken હોય તો ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ.
હેઝ સ્પોકન હોય તો સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, હેઝ બીન સ્પોકન હોય તો સાદો હેઝ સ્પોકન હોય તો પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, અને એવી જ રીતે અહીંયા હેઝ બીન સ્પોકન હોય તો પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ એમ રીતે છે. આ બાબત બરાબર ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે જોઈએ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ. અને હવે આપણે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળ એટલે પછી અહીંયા આપણે જે રીતે કરીએ છીએ એના સ્ટેપ લખવા છે આખી જગ્યા. અને આપણે ક્રિયાપદના બધા જ ટેબલ એક્ટિવ વોઇસ નું અને પેસિવ વોઇસ નું ટોટલ ટેબલ હું તમને દઈ દેવા માંગુ છું. હવે સાદો ભૂતકાળ જોઈએ તો સાદો ભૂતકાળ બને છે કેવી રીતે? જેવી રીતે ઈ સ્પીકિંગ થી ચાલુ વર્તમાન કાળ બન્યું, હેઝ સ્પોકન થી પૂર્ણ વર્તમાન કાળ બન્યું, માત્ર સ્પીક્સ થી સાદો વર્તમાન કાળ બન્યું. તો એવી જ રીતે ક્રિયાપદના બીજા રૂપ અથવા તો ઈડી વાળા રૂપની મદદથી સાદો ભૂતકાળ બને છે. તો એક્ટિવ વોઇસ ની અંદર આપણે જોઈએ એક્ટિવ વોઇસમાં he spoke English. આ એક્ટિવ વોઇસ બની ગયો. he spoke English. આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખજો. તો એક્ટિવ વોઇસમાં જોયું he spoke English. He spoke English. ક્રિયાપદનું બીજું રૂપ છે. સ્પીક ક્રિયાપદનું પહેલું રૂપ, સ્પોક ક્રિયાપદનું બીજું રૂપ, સ્પોકન ક્રિયાપદનું ત્રીજું. સૌપ્રથમ વાક્યનો કાળ જાણો. મને સ્પોકના આધારે ખબર પડે. હવે આટલું તમે નથી સમજ્યા, હવે સમજી લેજો. સ્પોકના આધારે મને ખબર પડી કે વાક્ય છે સાદો ભૂતકાળ. હવે વાક્ય છે સાદો ભૂતકાળ, તો એનું મારે સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસ એટલે સ્પોક ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું, પણ સાદો ભૂતકાળ પેસિવ વોઇસ ની અંદર વોઝ વેર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકવામાં આવે છે. વોઝ વેર પ્લસ ક્રિયાપદનું ત્રીજું. તો પેસિવ વોઇસ ઇઝ ઇક્વલ ટુ તમે જોઈએ છે તો એ પહેલા હી જે છે પોઈન્ટ નંબર 2 વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો. તો અહીંયા હી જે છે એ વિદ્યાર્થી મિત્રો કર્તા છે. ન્યુરો પાથવે પ્રમાણે નથી કરતા છે. હી છે અહીંયા કર્તા છે. સ્પોક છે એ અહીંયા ક્રિયાપદ છે. અને ઇંગ્લિશ છે અહીંયા એ કર્મ છે. ઇંગ્લિશ છે અહીંયા કર્મ છે. પેસિવ વોઇસ આપણે જોઈએ છે. પેસિવ વોઇસ ઇઝ ઇક્વલ ટુ આપણે જોઈએ છે પેસિવ વોઇસ ઇઝ ઇક્વલ ટુ ઇંગ્લિશ જે છે કર્મ છે એને કર્તા સ્થાને મૂકવા. ઇંગ્લિશ કર્મને કર્તા સ્થાને, પછી સ્પોક છે એનું હંમેશા વોઝ સ્પોકન કરવામાં આવતું હોય છે. ઇંગ્લિશ કર્મ છે કર્તા સ્થાને, પછી વોઝ સ્પોકન, અને પછી બાય વત્તા કર્મ વિભક્તિ. બરાબર. ઇંગ્લિશ કર્મ છે કર્તા સ્થાને,
સ્પોક નું વોઝ સ્પોકન અને બાય હિમ બની જતું હોય છે. તો ઇંગ્લિશ વોઝ સ્પોકન બાય હિમ એમ બની જતું હોય. તો આમ સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ એટલે ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું. સાદો ભૂતકાળ પેસિવ વોઇસ એટલે કર્મને અનુરૂપ વોઝ વે પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. આમ ઇંગ્લિશ ઇઝ સ્પોકન સાદો વર્તમાન કાળ, ઇંગ્લિશ ઇઝ બીંગ સ્પોકન ચાલુ વર્તમાન કાળ, ઇંગ્લિશ હેઝ બીન સ્પોકન પૂર્ણ વર્તમાન કાળ, ઇંગ્લિશ વોઝ સ્પોકન સાદો ભૂતકાળ. આમ કરવાથી એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ બની જાય છે. સાદો ભૂતકાળ આ એક ધ્યાન રાખવું. તો હવે આપણે જોઈએ છીએ કે વાક્ય જે છે તે કઈ રીતે બને છે. જોઈએ મિત્રો, સૌપ્રથમ વાક્યનો કાળ છે. જો હવે એક સ્ટેપ જે આપણે કર્યા ને એ હું લખીશ અને આ વાક્યના આધારે તમને હું સમજાવું જઈશ. જે સ્ટેપ મેં લખ્યા છે એ સ્ટેપ હું તમને સમજાવીશ. સૌપ્રથમ વાક્યનો કાળ જાણી વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કર્યું. અહીંયા મેં સ્પીક્સના આધારે જાણ્યું સાદું વર્તમાન કાળ, અહીંયા ઇઝ સ્પીકિંગના આધારે જાણ્યું ચાલુ વર્તમાન કાળ, અહીંયા હેઝ સ્પોકનના આધારે જાણ્યું પૂર્ણ વર્તમાન કાળ, અહીંયા સ્પોકને આધારે જાણ્યું સાદો ભૂતકાળ. પછી વાક્યને કર્તા એટલે કે હી અહીંયા કર્તા છે, સ્પીક્સ, ઇઝ સ્પીકિંગ, હેઝ સ્પોકન ખાલી સ્પોક ક્રિયાપદ છે અને ઇંગ્લિશ અહીંયા કર્મ છે. કર્તા, ક્રિયાપદ અને કર્મથી વાક્યને વિભાજિત કરે. તો જો સૌપ્રથમ જો વિદ્યાર્થી મિત્રો હું લખું છું ન્યુરો પાથવે તૈયાર કરવાનો, તમારે પણ કરવાનું, મારી સાથે બધું જ લખવાનું છે. ક્લાસરૂમમાં કેમ લખીએ છીએ તેવી. સૌપ્રથમ વાક્યનું કાળ જાણ. સૌપ્રથમ વાક્યનો કાળ જાણ. વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવું. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખો. સૌપ્રથમ વાક્યનો કાળ જાણો. તમારે શું કરવાનું? વાક્યનો કાળ જાણો. વાક્યને કર્તા, ક્રિયાપદ, કર્મ માં વિભાજિત કરવાનો છે. વાક્યનો કાળ જાણી લીધું. વાક્યનો કાળ જાણ્યા પછી વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવામાં આવતું હોય છે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. તો વાક્યનો કાળ જાણ્યા પછી વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરી દેવાનું, એને અલગ અલગ કરી દેવાનું છે. કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરી દેવાનું છે. કાળ જાણ્યા પછી નેક્સ્ટ એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કરવી. આ પોઈન્ટ બરાબર ધ્યાન રાખો કે જ્યારે હું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરું છું ત્યારે આટલું બાબત મારા મનની અંદર હોવી જોઈએ. એક્ટિવ વોઇસના કર્મથી એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસ ની
શરૂઆત કરવી. પેસિવ વોઇસની શરૂઆત કરવી. એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરવાની છે. આ પોઈન્ટ બહુ અગત્યનો છે કે એક્ટિવ વોઇસ હોય એના કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરવી. હવે એક પોઈન્ટ જો તમે કે અહીંયા સાદો વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય કે સાદો ભૂતકાળ, મેં વાક્યની શરૂઆત શેનાથી કરી છે પેસિવ વોઇસમાં? માત્ર ને માત્ર મારી સાથે બોલો ઇંગ્લિશથી. એટલે એક્ટિવ વોઇસના જ્યાં જ્યાં મેં કર્મ લખ્યા છે પેસિવ વોઇસમાં એની શરૂઆત કરી. જો ટપકું કરું છું તો આ સાદો વર્તમાન કાળ કર્મ થયું, અહીંયા પેસિવ વોઇસમાં એની શરૂઆત કરી. આ ચાલુ વર્તમાન કાળ ઇંગ્લિશ કર્મ થયું, પેસિવ વોઇસમાં એની શરૂઆત કરી. આ પૂર્ણ વર્તમાન કાળનું કર્મ થયું ઇંગ્લિશ, પેસિવ વોઇસમાં એની શરૂઆત કરી. સાદા ભૂતકાળની શરૂઆત થઈ પેસિવ વોઇસમાં એની શરૂઆત. જો દરેક જગ્યાના પર ટપકા જો અહીંયા ઇંગ્લિશ છે, અહીંયા ઇંગ્લિશ છે, અહીંયા ઇંગ્લિશ છે, અહીંયા ઇંગ્લિશ છે. નીચે તમે જો કર્મ લખ્યું છે બધાના પેસિવ વોઇસની શરૂઆત મેં ઇંગ્લિશથી. અને એક બાબતનો અગત્યનો પોઈન્ટ ભજવે છે વિદ્યાર્થી કે કાળને સિંગ્યુલર પ્લુરલ પ્રમાણે જો જે આપણે 8મા 9માં કરતા ગયા છે કે સાદો વર્તમાન કાળ એટલે I speak, we speak, you speak, you speak, he, she, it speaks, they speak. તો I speak English નું પેસિવ વોઇસ મારી સાથે બોલજો વિદ્યાર્થી મિત્રો. I speak English નું પેસિવ વોઇસ English is spoken by me. I am speaking English નું પેસિવ વોઇસ English is being spoken by me. I have spoken English નું passive voice English has been spoken by me. I spoke English નું passive voice English was spoken by me. એટલે તમારે આમ યાદ રાખવાનું છે કે સાદો વર્તમાન કાળ I speak English, English is spoken by me. We speak English, English is spoken by us. You speak English, English is spoken by you. He, she, it speaks English, English is spoken by him, by her, by it. They speak English, English is spoken by them. I am speaking English, English મારી સાથે બોલતા જાઓ. I am speaking English ચાલુ વર્તમાન કાળ બોલે છે. I am speaking English, English is being spoken by me. We are speaking English, English is being spoken by us. You are speaking English, English is spoken by, English is being spoken. We are speaking English, English is being spoken by us. You are speaking English, English is being spoken by you. He, she, it is speaking English, English is being spoken by him, by her, by it. They are speaking English, English is being spoken by them. જ્યારે ચાલુ વર્તમાન કાળ કરે ત્યારે am is are plus be plus V3. પૂર્ણ વર્તમાન કાળ I have spoken English, English has been spoken by me. કેમ કે have has plus V3 છે તો have has plus be plus V3 કરનારવાનો છે. કેમ તો કે વાક્યની શરૂઆત પેસિવ વોઇસમાં કર્મથી થાય છે. પછી જો we have spoken English, English has been spoken by us. You have spoken English, મારી સાથે સાંભળજો. અહીંયા you have spoken English, English has been spoken by you. He, she, it has spoken English, English has been spoken by him, by her, by it. They have spoken English, English has been spoken by them. I spoke English, English was spoken by me. We spoke English, English was spoken by us. You spoke English, English was spoken by you.
he she it spoke English. English was spoken by him, her, it. They spoke English. English was spoken by them. તો અહીંયા તમે જોઈએ છે કે કરતા પછી ક્રિયાપદ બીજું કે ઈડી વાળું રૂપવાદી વાક્ય રચના બની જાય છે. એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરવી. ત્યારબાદ કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવા. એટલે હવે હું તમને એક ક્રિયાપદ લખાવીશ કે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ, ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ, પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ, પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ અને સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસ, સાદો ભૂતકાળ પેસિવ વોઇસ. અને એ ક્રિયાપદની રચના જો મિત્રો અહીંયા છે. સ્પીક્સ, is speaking, has spoken અને spoke. નીચે તમે જે પેસિવ વોઇસ કહ્યું છે તો જો ત્યારબાદ નેક્સ્ટ વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરે. એક સ્ટેપ ધ્યાન રાખજો મિત્રો. અને આ પગથિયાથી હું પેસિવ વોઇસ કરું છું. સૌપ્રથમ વાક્યનો કાળ જાણી લો. તમને ખબર છે he speaks English સાદો વર્તમાન કાળ, he is speaking English ચાલુ વર્તમાન કાળ, he has spoken English પૂર્ણ વર્તમાન કાળ, he spoke English સાદો ભૂતકાળ. કરતા ક્રિયાપદ કર્મમાં વિભાજિત કરે. he કરતા, speaks, is speaking, has spoken, spoke. અહીંયા જે લખ્યા છે એ બધા જ તમારી સમક્ષ છે. એ બધા જ ક્રિયાપદ ઇંગ્લિશ એમ કરો. વાક્યની શરૂઆત ઇંગ્લિશ થી કર્યા પછી એટલે અહીંયા મેં ઇંગ્લિશ થી શરૂઆત, અહીંયા ઇંગ્લિશ થી શરૂઆત, અહીંયા ઇંગ્લિશ થી શરૂઆત, અહીંયા ઇંગ્લિશ થી કર્યા પછી is spoken, is being spoken, has been spoken અને was spoken એટલે કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર. તો જો વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી ક્રિયાપદમાં ફેરફાર કરો. ક્રિયાપદમાં શેમાં ફેરફાર કરવાનો છે? ક્રિયાપદમાં ફેરફાર કરવો. વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી ક્રિયાપદમાં ફેરફાર કરો. અને એ પણ ક્રિયાપદમાં ફેરફાર કોના મુજબ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કાળ મુજબ. કે કાળ મુજબ જે છે તમારે વાક્યની શરૂઆત કર્યા પછી ક્રિયાપદની અંદર ફેરફાર કરવામાં આવે છે. આ પોઈન્ટ બરાબર ધ્યાન રાખજો. તો વાક્યની શરૂઆત જે છે તે ક્રિયાપદથી કર્યા પછી કાળમાં ફેરફાર કરવો. એટલે જુઓ છો તમે સાદો વર્તમાન કાળ છે તો એને હું અહીંયા એક્ટિવ વોઇસ લખું છું. એક્ટિવ વોઇસ એક્ટિવ વોઇસ અહીંયા હું લખીશ વિદ્યાર્થી મિત્રો પેસિવ વોઇસ. પેસિવ વોઇસ એક્ટિવ વોઇસ અહીંયા હું લખીશ પેસિવ વોઇસ. હવે જો વિદ્યાર્થી જ્યારે મેં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ તો સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ હોય એટલે વર્તમાન કાળ એમ સમજો. મેં હવે શોર્ટ ફોર્મ લખું છું કે સાદો વર્તમાન કાળ હોય તો એમાં કઈ રીતે ફેરફાર થાય છે. તો સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ હશે. બરાબર ધ્યાન રાખો. ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળું જેમ કે અહીંયા મેં સ્પીક્સ તો એનું રૂપાંતર એમિઝાર પ્લસ ક્રિયાપદના ત્રીજા ક્રિયાપદમાં બનાવ્યું. તો ઇંગ્લિશ થી શરૂ કર્યા પછી મેં is spoken નું રૂપાંતર કર્યું.
એ મેં એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદના ત્રીજા વર્તમાં જો ઇંગ્લિશની સ્વરૂપે આપણે આ સ્પીક્સ નું મેં શેમાં રૂપાંતર કરી મારી આંગળી જુઓ આ સ્પીક્સ એનું રૂપાંતર મેં ઇઝ સ્પોકન માં તો જો ક્રિયાપદનું મૂળ કે એસ કે ઈએસ વાળો ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપનું મેં રૂપાંતર કરી દીધું મિત્રો એમ ઇઝ આર પ્લસ v3 એટલે ક્રિયાપદનું ત્રીજા રૂપમાં મેં રૂપાંતર કરી દીધું તો he speaks English નું મેં English is spoken by him માં રૂપાંતર મેં અહીંયા કરી દીધું છે પછી ચાલુ વર્તમાન કાળ ચાલુ અહીંયા વ મીન્સ શું છે વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ કેવી રીતે બને is speaking am is are plus ક્રિયાપદ પેસિવ વોઇસ કેવી રીતે બને am is are plus being plus એટલે ક્રિયાપદ તો વાક્યની શરૂઆત ઇંગ્લિશથી કહ્યું is speaking નું મેં અહીંયા મારી આંગળી જુઓ is being spoken માં મેં રૂપાંતર કરી દીધું તો અહીંયા તમે જો વાક્યની શરૂઆત કર્તાથી આ વાક્યની શરૂઆત કર્તાથી પેસિવ વોઇસ નું નીચે જે ક્રિયાપદ લખ્યું છે એમાં વાક્યની શરૂઆત કર્મથી બની જાય છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જોઈએ છે એમ is are પ્લસ ક્રિયાપદ ing જો મેં ક્રિયાપદ ing લઉં એટલે સ્પીકિંગ નો રૂપાંતર am is are પ્લસ being પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપમાં am is are પ્લસ being પ્લસ v3 એટલે v3 લખું છું ને મિત્રો એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ ટર્મિનોલોજી તમે સમજજો આખી પ્રોસેસ લખું છું કે હું કેવી રીતે જઈ રહ્યો છું તો m is are બરાબર ધ્યાન રાખજો m is are પ્લસ ક્રિયાપદ ing m is are પ્લસ being પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપમાં હું ફેરફાર કરી નાખું છું એમ ખાસ પછી પૂર્ણ વર્તમાન કાળ છે પૂર્ણ વ એટલે વર્તમાન કાળ વ એટલે વર્તમાન કાળ તો પૂર્ણ વર્તમાન કાળ છે જ્યારે તમારી પાસે એટલે have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ have કે has પ્લસ ક્રિયાપદનું ત્રીજું હું કોઈ વખત ક્રિયાપદનું ત્રીજું રૂપ આખું લખું છું અને કોઈ વખત હું v3 લખું છું v3 એટલે ક્રિયાપદનું ત્રીજું હું કોન્શિયસ છું તમે કોઈ વખત એમ લાગે કે ગુજરાતીમાં લખું છું સાથે ઇંગ્લિશમાં લખું છું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ ન લખી શકું કેમ કે અહીંયા સીમા આવી ગઈ તો તમારા બોર્ડની અંદર આ મોબાઈલમાં વિડિયો ઉતરે છે તો બોર્ડની અંદર તમને એ દેખાશે નહીં એ કપાઈ જશે જે મારો મોબાઈલ જે રીતે એ વિડિયોને કેપ્ચર કરી શકે એટલામાં મારે બોર્ડ પર બતાવો એટલા માટે ત્યાં મારે v3 થી કમ્પ્લીટ કરવું પડે એટલે હું તમને સ્પષ્ટતા કરું છું v3 એટલે ક્રિયાપદનું ત્રીજું આ એક ધ્યાન તો have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો એનું મારે રૂપાંતર have કે has પ્લસ being
ક્રિયાપદનું ત્રીજું રૂપ બની જાય છે. આ કોઈ પ્રોફેશનલ વિડિયો નથી ઉતારતા વિદ્યાર્થી મિત્રો. તમે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ છો તો તમારું ભણતર ન પડે એટલે આ વિડિયો ઉતરે છે. એટલા માટે અમે આ મોબાઈલમાં ઉતરે છે, મોબાઈલમાં જેટલું બોર્ડ વર્ક આવે એટલા જ બોર્ડની અંદર અમે તમને આ આપી શકીએ છીએ. તો પૂર્ણ વર્તમાન કાળ હોય તો have has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો તેનું રૂપાંતર have has પ્લસ been પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ બની જાય. કેવી રીતે? જો અહીંયા જો બરાબર છે. he has spoken English. has spoken ના આધારે ખબર પડે કે પૂર્ણ વર્તમાન વાક્યની શરૂઆત ઇંગ્લિશ થી કરી. જો અહીંયા જો વાક્યની શરૂઆત ઇંગ્લિશ થી કર્યા પછી has spoken નું has been spoken માં રૂપાંતર કરી he નું મેં by him માં રૂપાંતર. આ રીતે કરવાથી એ બની જાય છે સાદો ભૂતકાળ. સાદો સાદો ભૂતકાળ હોય તો ક્રિયાપદનું બીજું અથવા તો ઈડી વાળું રૂપ હોય તો એનું કેવી રીતે કરવાનું? તો સાદો ભૂતકાળ ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું રૂપ જોઈએ છે. ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ક્રિયાપદનું ઈડી વાળું. જો ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ક્રિયાપદનું ઈડી વાળું રૂપ હોય તો એનું રૂપાંતર હું પેસિવ વોઇસમાં વોઝ વેર કરું. જો he spoke English વાક્યની શરૂઆત કરી આપણે જો ઇંગ્લિશ થી કર્યા પછી અહીંયા મેં spoke નું was spoken બનાવ્યું. English was spoken he નું મેં by him. તો અહીંયા ક્રિયાપદનું બીજું રૂપ કે ક્રિયાપદનું ઈડી વાળું રૂપ હોય તો એનું મેં was there was કે where પ્લસ with him કરીને ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી કે સિસ્ટમ વાક્યનો કાળ જાણો કરતા ક્રિયાપદ કર્મ કરો. પોઈન્ટ નંબર 2 એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કરી. કર્મથી શરૂઆત કર્યા એટલે કે વાક્યની શરૂઆત ઇંગ્લિશ થી થયા પછી જોજો સાંભળજો ઇંગ્લિશ થી થયા પછી ઇંગ્લિશ is with a spoken. ઇંગ્લિશ થી થયા પછી is being with a spoken. ઇંગ્લિશ થી કર્યા પછી have કે has been spoken. તો have કે has been એટલે કે English has been spoken but English was spoken. તો તમે જો વિદ્યાર્થી મિત્રો English is spoken, English is being spoken, English has been spoken, English was spoken કરવાથી પેસિવ વોઇસ બની ગયું. છેલ્લે મારી પાસે he વધ્યું એનું હું by him કરવાનું. ખ્યાલ આવે છે ને? તો છેલ્લે by વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી ક્રિયા બને. તો અહીંયા જો સાદું વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ, સાદા ભૂતકાળના વાક્ય સાથે મેં જે કાંઈ કહ્યું છે એ બધું અહીંયા સ્ટેપમાં તમારી સામે લખ્યું છે. એટલે તમને ન સમજાયું બને છે. ફક્ત તમારે મારી સાથે લખતા જવાનું છે. તો જો છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ કરવાથી વાક્ય રચના બને છે. છેલ્લે બાય પ્લસ કર્મ વિભક્તિ એટલે આઈ નું મી નહીં, કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બને છે. છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી
મૂકવાથી પેસિવ વોઇસ બને છે. તો I હોય તો એનું by me, we હોય તો એનું by us, you હોય તો એનું by you. બરાબર, અત્યારે બાય લગાડીને જ કરવાનું. આખી પ્રોસિજર તમારે નોટમાં ઉતારી લેવાની છે. બાય he હોય તો by him, she હોય તો by her, it હોય તો by it, they હોય તો by them. by them. તો આ રીતે કરવાથી એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ બની જાય છે. એક્ઝામ્પલ જોઈએ તો રમેશભાઈ ટીચીસ અસ વેલ, અથવા તો એક બીજું છે સચિન પ્લેસ ક્રિકેટ વેલ. સાદો વર્તમાન કાળ, મારી સાથે બોલો છો તમને. સાદો વર્તમાન કાળ સચિન પ્લેસ ક્રિકેટ વેલ. નું પેસિવ વોઇસ ક્રિકેટ ઇઝ પ્લેડ વેલ બાય સચિન. ચાલુ વર્તમાન કાળ સચિન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ વેલ. નું પેસિવ વોઇસ ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ વેલ બાય સચિન. પૂર્ણ વર્તમાન કાળ સચિન હેઝ પ્લેડ ક્રિકેટ વેલ. પેસિવ વોઇસ ક્રિકેટ હેઝ બીન પ્લેડ વેલ બાય સચિન. સાદો ભૂતકાળ સચિન પ્લેડ ક્રિકેટ વેલ. પેસિવ વોઇસ ક્રિકેટ વોઝ પ્લેડ વેલ બાય સચિન મૂકવાથી આખી વાક્ય રચના બની જાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળનું એક્ટિવ વોઇસનું ક્રિયાપદ, સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસનું ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ વોઇસનું ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળનું પેસિવ વોઇસનું ક્રિયાપદ, પૂર્ણ વર્તમાન કાળનું એક્ટિવ વોઇસનું ક્રિયાપદ, પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસનું ક્રિયાપદ, સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસનું ક્રિયાપદ, સાદો ભૂતકાળ પેસિવ વોઇસનું ક્રિયાપદ. ખાલી તમે યાદ રાખી લો, એટલું યાદ રાખો કે એક્ટિવ વોઇસ કર્તાથી શરૂ થાય, પેસિવ વોઇસ કર્મથી શરૂ થાય. પેસિવ વોઇસને અંતે બાય વત્તા કર્મ વિભક્તિ આવે અને અહીંયા માત્ર કર્મ. આમ કરવાથી એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસનું. લાલ કલરની પેનથી જે લખ્યું છે એ બંને ક્રિયાપદોને અલગ પાડીને તમને લખ્યું છે. એટલે આ વખતે હું ઈચ્છું છું કે તમે આટલું તો પાકું કરી જ નાખો. નથી આ વિડિયો પછી પાકું બનાવો. નેક્સ્ટ વિડિયોની અંદર હું પાછો તમારી સમક્ષ ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ પછી ફરીવાર બધા જ કાળનું રિવિઝન આપીશ તમને. અને બધા જ કાળનું રિવિઝન આપી એટલે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. અને આ જ રીતે ઇંગ્લિશ છેલ્લે આપણે એક્ટિવ વોઇસનું ક્રિયાપદ અને પેસિવ વોઇસના ક્રિયાપદનું ટોટલ લિસ્ટ સાથે 7 કાળનું બનાવીશું. અને પછી પ્રશ્નાર્થ રચના, નકાર રચના અને WH ક્વેશ્ચન આ રીતે તમને પાકું કરાવી દેવાની ઈચ્છા છે. ઓકે, થેન્ક યુ.